આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે તેઓ રોલને માટે કંઈ પણ કરે છે. અનિલજી, ઘણા ચક્કરો તમે સ્ટુડિયો પર લગાવતા હતા, પરંતુ રોલને માટે મેં સાંભળ્યું કે જીપી સિપ્પી સાહેબ કોઈ ફિલ્મ બનાવી રહ્યા હતા, તો તેને માટે તમે ચેસ્ટના બધા વાળ પણ કઢાવી નાખ્યા. મોટા મોટા કિસ્સાઓ છે મારા. રાજ સાહેબ ફિલ્મ બનાવી રહ્યા હતા. રાજ કપૂર સાહેબ, ધ ગ્રેટ રાજ કપૂર, પરમવીર ચક્ર બનાવી રહ્યા હતા. તો મને ખબર પડી કે એમાં 3 રોલ છે. તો મેં વિચાર્યું કે યાર, મને લાગ્યું કે યાર 3 દીકરાઓને તો નહીં લેશે, તો નહીં બને, 2 ને લેશે અને તો એકનું ચાન્સ તો બનશે. તો મેં આર્મી, નેવી અને એરફોર્સ માટે મૂવી બનાવી. તો હું પહોંચ્યો ખડગવાસલા. મેં મારા વાળ વગેરે કાપ્યા અને ત્યાં જ જે આર્મીનું બાર્બર હતું ત્યાં વાળ કપાવ્યા, ફોટો વગેરે પડાવ્યા અને પહોંચી ગયો આરકે. હું એ દિવસોની વાત કરી રહ્યો છું જ્યારે મને આરકેમાં જવા નહીં દેવામાં આવતો. તો ઘણી મુસીબતથી હું અંદર પહોંચી ગયો, ત્યાં ઊભો રહ્યો કોટેજની બહાર. મેં એમને ફોટાઓ બતાવ્યા, એમણે ફોટાઓ જોયા અને એમણે મને, એ ફિલ્મ બની નહીં. અમુક આવી ફિલ્મો ઘણી સારી છે જે બની નહીં, પણ એમણે કહ્યું કે હું ફિલ્મમાં તને લઈશ. એ એમનું કહેવું મારા માટે ઘણી મોટી વાત છે. તો મેં રજત સાહેબ હંમેશા કામની રાહ નથી જોતો, હું કામની પાછળ જાઉં છું. યાર, કામ આવશે તો હું કામ કરીશ. હું કામની પાછળ ફરતો રહું છું અને એક સારા રોલ માટે, એક સારા ડિરેક્ટર માટે સાથે કામ કરવા માટે, એક સારા રાઇટરની સાથે, એક સારા કોસ્ટારની સાથે કામ કરવા માટે હું કંઈ પણ કરી શકું છું. દરેક ફિલ્મોમાં અમે તમને આવા જ અંદાજમાં જોયા, તમારી હેરસ્ટાઇલ, તમારી મૂછો, પરંતુ યશ ચોપરા સાહેબ સાથે કામ કરવા માટે મૂછો મુંડાવી દીધી હતી. લમ્હેમાં મેં મૂછો મુંડાવી દીધી. અને હું જ્યારે ઘરે પહોંચ્યો તો હું મારી પત્નીના રૂમમાં પહોંચ્યો તો મારી પત્ની તો ઘણી ચપ્પલો ખાવી પડી મારે દિવસોમાં. મારા ઘણા જે ફેન્સ હતા એ ડિસઅપોઇન્ટ પણ થયા, કેમ કે મૂછો મારી જે ટ્રેડમાર્ક બની ગઈ હતી. અરે યાર, તે આવું કેમ કર્યું યાર? મૂછો તું સારું નથી લાગતો મૂછો વગર. તો હું અંદર એવું જ વિચારી રહ્યો હતો કે યાર, જો મારે એક મોટું કરિયર બનાવવું છે તો મારે આવા પ્રકારની મૂવી કરવી જોઈએ જે યાદગાર બને. અને આજે લોકો આજે પણ લમ્હેને યાદ કરે છે. લમ્હે જેવી મૂવીઓ છે જેમાં મેં મૂછો કાઢી નાખી. વિરાસત છે, 1942 લવ સ્ટોરી છે, પરિંદા છે. આ ફિલ્મો એવી છે જે લોકો જુએ છે. ઘણી વસ્તુઓ એવી કરે છે જે લોકો એ વખતે એક્સેપ્ટ નથી કરી. પરિંદાને માટે કહેતા હતા, 42 માટે બોલતા હતા કે ચાલી નહીં, તો તે લમ્હેને ફ્લોપ કહ્યું. બટ ક્યાંક ને ક્યાંક મને અંદરથી લાગતું હતું કે આ બધું હું કરીશ. ક્યારેક જાડો થઈ જતો હતો, ક્યારેક મૂછો લાંબી. તમને યાદ હશે કે વિરાસતને માટે હું આ જ કઠેરમાં બેઠો હતો, મૂછો લાંબી કરીને આવ્યો હતો. ત્યારે મને પૂછ્યું હતું કે આ શું લાંબા લાંબા વાળ, મોટી મોટી મૂછો, કામ નથી કે તમારી પાસે? યુ આસ્ક મી. અને આજે તે ફેશન બની ગયું છે. આજકાલ મીડિયા ઇન્ટરેસ્ટેડ છે. યુ અન્ડરસ્ટેન્ડ? તો થિંક ચેન્જ. તો આ બધી વસ્તુઓ મેં એટલા માટે કરી કે હું આખું જીવન કામ કરી શકું, રોજ કરી શકું યશ ચોપડા જેવા ડિરેક્ટર સાથે. કેમ કે વિચારો હંમેશા આગળના હતા. એમની જે સ્ક્રિપ્ટ હતી, એમનું જે વિચારવાનું, એમનું જે પેશન હતું, જે એમની, મને નથી લાગતું કે લોકો આજે પણ લોકો કહે છે કે યશ ચોપડાની જો બેસ્ટ ફિલ્મ છે તો એ છે લમ્હે. તો એમના માટે હું કંઈ પણ મંડાવવા તૈયાર છું. સુભાષઘાઈ સાથે ફિલ્મ કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા તમને? સુભાષઘાઈને માટે ઘણા પાપડ વણ્યા મેં એમની ફિલ્મોમાં કામ કરવા માટે. ક્રોધી ફિલ્મ બનાવી રહ્યા હતા, ક્રોધી મૂવી બનાવી રહ્યા હતા, તો હું જઈને એમના સેટ પર ઉભો રહી જતો હતો, લોબીમાં ઉભો રહી જતો હતો, એમના રૂમમાં બહાર ઉભો રહેતો હતો. જેથી કરીને એકવાર એમની નજર મારા ઉપર પડી. રશ્મિકા પેરેલાલની ઘરે જતા ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર હતા, તો એમનો એક રાઇટ હેન્ડ હતો ચંદ્રકાંત, એમની પાસે બેસતો હતો. યાર, મળાવી દે યાર, એકવાર મને મૂવીમાં લઈ લે યાર. પણ એમણે મને લીધો નહીં. એમણે સચિનને લીધો. સચિન સાહેબ સારા એક્ટર છે, મને લીધો નહીં કેમ કે સચિન, એ સમયે એમને લાગ્યું કે એ વધારે સુટેડ છે એ રોલને માટે. એમણે લીધો. પણ હું હાર માનવાવાળામાંથી નહોતો. હું ફરી પાપડ વણતો ગયો. પછી મેં એમની પહેલી મૂવી કરી મેરી જંગ, અને મેરી જંગને કારણે મેં સુનીતાથી લગ્ન કર્યા. હવે આ જંગનો સુનીતા સાથે શું સંબંધ? જો સુભાષઘાઈ સાહેબ એ વખતે, એટલે કે એટલા મોટા ડિરેક્ટર છે, એટલા મોટા જાણકાર છે, જે એમણે ફિલ્મો બનાવી છે, તો એ વખતે એમની મૂવી બસ ફક્ત સાયન કરવી જ મોટી વાત હતી. એ યાર, આ અનિલ કપૂરે જેકી શ્રોફની સાથે મૂવી સુપર ડુપર હિટ થઈ, એમણે લઈ લીધો
અનિલ કપૂરને જાવેદ સાહેબે મને રિકમેન્ડ કર્યો હતો એ મૂવી માટે ઘણા જ ઇન્ટેન્શન સાથે. એમણે મારી મશાલ જોઈ હતી અને મશાલને કારણે એમણે મને લીધો. તો મેં પછી સુનીતા સાથે કહેતી હતી કે શી વોઝ ફ્રેન્ડ દેન માય ગર્લફ્રેન્ડ અને ઘણા વખતથી સમય પણ વહી રહ્યો હતો અને ઓબ્વિયસલી એના પેરેન્ટ્સ એના મા બાપ પણ ઈચ્છતા હતા કે અમે લગ્ન કરીએ. તો મેં કહ્યું કે જ્યાં સુધી મારી પાસે પૈસા નહીં હોય, ઘર નહીં હોય, હું કેવી રીતે લગ્ન કરી શકીશ? હાઉ કેન આઈ લુક આફ્ટર યુ? તો જે દિવસે મેં મૂવી સાઇન કરી, હવે મને કોઈ રોકી નહીં શકે. હવે મારી પાસે ગાડી પણ હશે, બંગલો પણ હશે, બધું જ હશે. મેરેજ ડન. સુનીતા, કાલે સવારે લગન છે. સાચે જ સર. મેં કહ્યું યા કલ સુબહ યા ફિર કભી નહીં, યા ફિર કભી નહીં. તો એ બિચારીએ ફટાફટ 15-20 મિનિટમાં, અડધા કલાકમાં મહેંદીવાળી અને બધાને અરેન્જ કર્યા અને મારા કંઈક 12 કે 13 લોકો હતા. મેં લગ્ન કર્યા અને ક્યારેક લોકો ઘણી ધૂમધામ મજા આવે છે લગ્નને માટે. પૈસા કરોડો રૂપિયા ખર્ચે નાખે છે, હજારો કરોડો રૂપિયા ખર્ચે કાઢે છે અને 2 વર્ષમાં એમના લગ્ન ડિવોર્સ થઈ ગયા. સમજી શકો છો ને તમે લોકો? તો આમ દિલ મળી ગયા અને લગ્ન જે છે એ તો મેરેજ આર મેડ ઇન હેવન. અને મેરી જંગને લીધે મેં એની સાથે લગ્ન કર્યા. તો સુભાષભાઈ સાથે મેરી જંગ પછી તમે બીજી 5 ફિલ્મો પણ કરી. કર્મા, પછી મેં રામલખન કરી, પછી મેં તાલ કરી, પછી યુવરાજ કરી અને પછી બ્લેક એન્ડ વ્હાઇટ કરી. ઘણું કામ કર્યું એમની સાથે. અને રામ લખનનો માય નેમ ઇઝ લખનનો પેલો ડાન્સ તો બની ગયો. અરે યાર, આ ઝકાસ અને આ રામલખનનો ગીત મારો પીછો ક્યારે છોડશે? નહીં એટલે કે ક્યારે પણ નહીં. ને આ તમારા લોકોનો પ્રેમ છે, દિવાંગી છે. અરે કઠેરામાં છો, મને નથી લાગતું કે આ સુધી કોઈ ડાન્સ કર્યો હશે અહીંયા. Actually, I came here because I am die-hard fan since my young age. હું એ પૂછવા માંગુ છું કે તમે જે સ્ટ્રગલના દિવસો જોયા હતા, તો આજકાલનો જે યુથ છે સમજે છે કે મીડિયામાં ઘણી જલ્દી એન્ટ્રી થવાથી એકદમ સક્સેસ મળી જાય છે. તો મારા સ્ટુડન્ટ્સને હું ઈચ્છું છું કે તમે જણાવો કે સક્સેસ માટે શું કરવું જોઈએ. There is no shortcut to success. તમે તમારા તો- સવાલનો જવાબ જાતે જ આપી દીધો. There is no shortcut. નહીં, હું કહું છું તમે પોતાનો એક્સપિરિયન્સ શેર કરો. નહીં, જો તમારી મને એવું struggle. લાગે છે કે મહેનત. સી પ્રોબ્લેમ શું થાય છે કે અહીં ક્યારેક લોકો વિચારે છે કે થઈ જશે, મારું નસીબ સારું હશે તો મને મળી જશે. નસીબ ઘણું જરૂરી છે, ડેસ્ટિની પણ હોય છે, આવી વસ્તુઓ પણ હોય છે, પણ મને એવું લાગે છે કે એને માટે વેઇટ નહીં કરવી જોઈએ. ધેટ કિસ્મત, લક શુડ બી અ બોનસ. બટ આઈ થિંક there is no shortcut, only hard work and preparation. અનિલ, તમે લોકોને જણાવી દો, નહીં તો હું જણાવી દઉં. એક જમાનો એ પણ હતો જ્યારે પાર્ટીઓમાં જવા માટે, લગ્નમાં જવા માટે ભાડાના સૂટ પહેરીને જતા હતા. સર, આજે તમે મને ઘણો એક્સપોઝ કરી રહ્યા છો. આ તમારા મિત્ર ગુલશન ગ્રોવરે આ જણાવ્યું હતું કે ગુલશનને તો તમે- હું બોમ્બે જઈને પકડું છું હવે. હા, ઓબ્વિયસલી કપડાં જોઈતા હતા, સારા કપડાં જોઈતા હતા. એ દિવસોમાં આજકાલ જે સ્ટાઇલિસ્ટ છે એવા નહોતા. અમને લોકોને આજકાલ સ્ટાઇલિસ્ટ લોકો સ્ટાઇલિસ્ટ કરી આપ્યા છે. વસ્તુ બદલાઈ ગઈ છે. જેમ કે તમે કહ્યું, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ યા ફેસબુક, ટ્વિટર, આ બધી વસ્તુઓ આવી ગઈ છે. તો એના કારણે અમે ફોટાઓ, ટાઈમ વેસ્ટ ઘણું થાય છે. આમાં જવાનું છું. તમે આટલો ટાઈમ વેસ્ટ ન કરો, મહેનત કરો, કામ કરો. તો કપડાની જરૂર હતી તો મારો એક કચિન્સ નામનો એક હતો, એક આજે પણ છે, મિત્ર હતો. એની પાસે હું ગયો અને મેં કહ્યું કે યાર કંઈ કપડાં. તો એણે મને જોયો અને મને કહ્યું કે યાર સંજય દત્તના કપડાં ફિટ થશે. તો સંજય દત્તના અમુક સૂટ બની રહ્યા હતા, રોકીને માટેને અમુક પર્સનલ. તો મેં ટ્રાય કર્યા અને મને ફિટ થઈ ગયા. એ વખતે સંજય દત્ત, મારી બોડીને સંજય દત્તની હવે તો બોડી બેટર છે નહીં મારા કરતા. સારી બોડી છે અને સારી બોડી બનાવી છે. મારી બોડી નથી થઈ એના જેવી ક્યારે, પણ એ વખતે એના કપડાં અલ્ટર કરીને મને ફિટ થઈ ગયા હતા. અને તો આ બિલકુલ ભાડાના કપડાં નહોતા. કોઈ મિત્રએ મને આપી દીધા હતા. ભાડું નહીં લીધું, ફ્રીમાં આપ્યા હતા. પણ આવું સંજય દત્તના કપડાં પહેરીને ફરતો હતો. So Slumdog was your hit film. So you were first time for the Oscars that time. So sir, have you ever expected that you've been there? What was your experience for the Oscars? હવે સ્લમડોગનું નામ આવતા જ ઇંગ્લિશમાં સવાલ પૂછવા લાગ્યા.
તો તમે મને પૂછવા માંગી રહ્યા છો કે સ્લમડોગ માટે જ્યારે ઓસ્કર સ્ટેજ પર ગયો તો સ્ટેજ પર ગયા પછી મારી ફિલિંગ્સ કેવી હતી? જુઓ, મને લાગે છે કે આખી દુનિયાના જે કંઈ પણ જે છે, જે પણ કલાકાર હોય, કોઈ પણ ફનકાર હોય, એ પછી એક્ટર હોય, ડિરેક્ટર હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કોઈ પણ દુનિયાનો કોઈ પણ ખૂણાનો હોય, એની બસ એક જ ઈચ્છા હોય છે કે ઓસ્કર સ્ટેજ પર જાય. સાચું કે નહીં? તો આઈ થિંક દેટ વોઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ મૂવમેન્ટ of any actor's life, anybody's life, to be on, be part of them. હું તો એક નાનકડું પાત્ર હતો એ ફિલ્મનો, પણ મને એ તક મળી કે ઓસ્કર સ્ટેજ પર જઈને હું અને ત્યાં ઊભો રહી જાઉં. દેટ વોઝ ધી ગ્રેટેસ્ટ ફિલિંગ. એ હું જીવું ત્યાં સુધી એ ફિલિંગ્સ મારા હૃદયમાં રહેશે. અને પુકાર માટે તમને જે નેશનલ એવોર્ડ મળ્યો એની પણ યાદો હશે. નેશનલ એવોર્ડ, દેટ્સ મારી ઘણી નજીકની ફિલ્મ છે. મેટર ઓફ ફેક્ટ, રિયલી આઈ ફીલ વન ઓફ ધી મોસ્ટ અંડરરેટેડ ફિલ્મ, પુકાર. એન્ડ એ વખતે એટલી સફળ નહીં થઈ જેટલી થવી જોઈતી હતી, કેમ કે એ વખતે રિતિક રોશન કહો ના પ્યાર હે રિલીઝ થઈ ગઈ, તો એ ફિલ્મ ઘણી મોટી હિટ થઈ ગઈ અને અમારી ફિલ્મ થોડી એટલે ઘણી સારી નહીં ગઈ. પણ જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો તો આઈ ફેલ્ટ રિડીમ્ડ. લાગ્યું કે નહીં યાર, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. અને આટલા વર્ષો પછી જ્યારે તમારી દીકરીને નેશનલ એવોર્ડ મળ્યો તો એનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? મારા ખ્યાલથી મૂવમેન્ટ મારા માટે ઓસ્કરથી વધારે હતી. સાચું કહું છું તમને. જ્યારે મેં સોનલને ચાલતા જોઈ, ગઈ સ્ટેજ ઉપર ગઈ અને આપણા હિન્દુસ્તાનના પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી સાહેબ, જેમની હું ઘણી ઇજ્જત કરું છું, એમણે જ્યારે એને સર્ટિફિકેટ આપ્યું તો આનંદ થઈ ગયો, ખુશ થઈ ગયો હું.